હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં વર્તમાનકાળ પરસ્મયપદીના પ્રત્યયો વિશે જાણીશું. વર્તમાનકાળ પરસ્મયપદી પ્રત્યયો એટલે શું? તમે જોઈ શકો છો કે તમારી નજર સમક્ષ એક કોઠો દોરેલો છે, જેમાં એકવચન, દ્વિવચન, બહુવચન એના પ્રત્યયો આપેલા છે. તો જેમ આપણે ઇંગ્લિશમાં જેને ટેન્સ કહીએ છીએ, હિન્દીમાં જેને કાળ કહીએ છીએ, એ જ રીતે સંસ્કૃતમાં લકાર કહેવામાં આવે છે. સંસ્કૃતમાં વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એમ એના ઇન્ક્લુડિંગ એવા 10 કાળ હોય છે, જેને આપણે લકાર કહીશું, લટ લકાર. તો આવા લકાર 10 હોય છે, જેમાંથી આજે આપણે વર્તમાનકાળ વિશે સમજ મેળવીશું. બરાબર? હવે વર્તમાનકાળમાં એટલે કે કોઈ પણ ક્રિયાપદ હોય એને જ્યારે વર્તમાનકાળનો પ્રત્યય લાગે છે, ત્યારે ક્રિયાપદમાં શું ફેર થાય છે, એના અર્થમાં શું ફરક પડે છે, વર્તમાનકાળ પ્રમાણે એનું ટ્રાન્સલેટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, તો એ જાણવા માટે તમારે આ કોઠાને બરાબર સમજવો ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ કે અહીંયા એકવચન, દ્વિવચન અને બહુવચન. તમે જાણો છો કે આપણે હિન્દીમાં અને ઇંગ્લિશમાં એકવચન અને બહુવચન એમ 2 વચન જ હોય છે ને, પરંતુ સંસ્કૃતમાં 3 વચન હોય છે. એકવચન એટલે કે એક વ્યક્તિ માટે, દ્વિવચન એટલે કે જેમાં 2 વ્યક્તિની વાત થતી હોય, માત્ર ને માત્ર 2 વ્યક્તિ, અને બહુવચન એટલે કે 2 કરતાં વધારે. ખ્યાલ આવ્યો તમને? એ જ રીતે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. જે આપણે ગુજરાતીમાં સમજવું હોય અને હિન્દીમાં સમજવું હોય તો આપણે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ કહીએ છીએ. ઇંગ્લિશમાં કહીએ તો ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. તો એ જ રીતે સંસ્કૃતમાં બોલાય છે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. હવે ઉત્તમ પુરુષ એટલે કોણ? કે જેની પાછળ એક વચનમાં મી પ્રત્યય લાગે છે. તો ઉત્તમ પુરુષ એટલે કે બોલનાર વ્યક્તિ. જો બોલનાર વ્યક્તિ અને એમાં એ એક વચન હોય, એટલે કે એક પોતે બોલતી હોય, ત્યારે એના ક્રિયાપદની પાછળ શું લાગે છે? મી લાગે છે. પરંતુ જ્યારે 2 વ્યક્તિ સાથે બોલતી હોય છે, ત્યારે એની પાછળ વહ લાગે છે, કારણ કે 2 વ્યક્તિ એટલે દ્વિવચન થઈ જાય છે. ઉત્તમ પુરુષ દ્વિવચન. અને 2 કરતાં વધારે વ્યક્તિ જો બોલનાર હોય તો ત્યારે ઉત્તમ પુરુષ બહુવચન થઈ જાય છે, એટલે કે તેની પાછળ પ્રત્યય શું લાગે છે? મહ લાગે છે. એ જ રીતે મધ્યમ પુરુષની વાત કરીએ તો મધ્યમ પુરુષ એટલે જે સાંભળનાર વ્યક્તિ છે તે. ઉત્તમ પુરુષ એટલે બોલનાર વ્યક્તિ અને મધ્યમ પુરુષ એટલે સાંભળનાર વ્યક્તિ. હવે જે એક વ્યક્તિ બોલે છે તો સામેવાળી વ્યક્તિ જે સાંભળે છે એના માટે એક વચન જો, એટલે કે સાંભળનાર વ્યક્તિ જો એક હોય તો એના ક્રિયાપદની પાછળ કયો પ્રત્યય લાગશે? સી પ્રત્યય લાગશે. પરંતુ જો સાંભળનાર વ્યક્તિઓ 2 હોય તો ક્રિયાપદની પાછળ થહ લાગે છે. અને 2 કરતાં વધારે વ્યક્તિઓ સાંભળનાર હોય, એટલે કે ટીચર ક્લાસમાં જ્યારે ભણાવતા હોય છે ત્યારે સાંભળનાર વિદ્યાર્થીઓ વધારે હોય છે ને, તો ત્યાં આપણે થહ પ્રત્યય લગાવીશું. તો સી થહ થ, એટલે કે મધ્યમ પુરુષ એક વચનમાં સી, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થહ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય લાગે છે. એ જ રીતે અન્ય પુરુષ એક વચન તો તી લાગે છે, અન્ય પુરુષ દ્વિવચન તો તહ લાગે છે, અને અન્ય પુરુષ બહુવચનમાં અંતિ લાગે છે. પરંતુ આ અન્ય પુરુષ એટલે કોણ? જેમ ઉત્તમ પુરુષ એટલે બોલનાર વ્યક્તિ હતું, મધ્યમ પુરુષ એટલે સાંભળનાર, અને અન્ય પુરુષ એટલે કે જેની આપણે વાત કરીએ છીએ એ. કોઈ વ્યક્તિ બોલે છે અને કોઈ વ્યક્તિ સાંભળે છે, પરંતુ એ બંને થઈને કોઈ જો ત્રીજાની વાત કરતા હોય તો એને અન્ય પુરુષ કહેવાય છે.
તો અન્ય પુરુષમાં એક વચનમાં તી લાગે છે પ્રત્યય, દ્વિવચનમાં તહ લાગે છે અને બહુવચનમાં ક્રિયાપદની પાછળ અંતિ લાગે છે. તો તમને આ વર્તમાનકાળ પરસ્મૈપદી પ્રત્યયમાં ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હજુ આપણે એને વધારે ડિટેલમાં સમજીએ તો આપણે એક ક્રિયાપદ લઈએ છીએ. જેમ કે અહીંયા જોઈએ તો આપણે નમ પ્રત્યય લઈએ છીએ, બરાબર. નમ ધાતુ લઈએ છીએ. નમ એટલે નમવું. હવે આપણે જ્યારે પ્રથમ જે કોઠો જોયો છે એના આધારે જો આ ક્રિયાપદોને ગોઠવીએ તો નમામી, નમાવહ, નમામહ, નમસી, નમથઃ, નમથ, નમતી, નમતઃ, નમંતી. એટલે કે પ્રથમ પુરુષ, જેને આપણે ઉત્તમ પુરુષ કહીશું સંસ્કૃતમાં, તો ઉત્તમ પુરુષ એક વચન માટે નમામી એટલે કે હું નમું છું, નમાવહ એટલે કે અમે બંને નમીએ છીએ, અને નમામહ અમે બધા નમીએ છીએ. તો અહીંયા બોલનાર વ્યક્તિ જ છે, એટલે કે બોલનાર વ્યક્તિમાં એક વચન, દ્વિવચન અને બહુવચન થયું છે ને. એ જ રીતે મધ્યમ પુરુષ એટલે કે સાંભળનાર વ્યક્તિની વાત કરીએ તો નમસી એટલે કે તું નમે છે, નમથઃ તમે બંને નમો છો, અને નમથ એટલે કે તમે બધા નમો છો. એ જ રીતે અન્ય પુરુષની વાત કરીએ તો એક વચનમાં નમતી એટલે કે તે નમે છે. અહીંયા તમે કોઈનું પણ નામ કહી શકો કે રાધા નમે છે, રાધા નમતી કહી શકાય ને. નમતઃ તે બંને નમે છે, રાધા ચમાયા નમતી, નમતઃ તો રાધા અને માયા નમે છે. એ જ રીતે બહુવચનની વાત કરીએ તો નમંતી તે બધા નમે છે. ખ્યાલ આવી ગયો તમને? આ જ રીતે આપણે એક બીજું ક્રિયાપદ લઈને જોઈએ તો નૃત ધાતુ લઈએ તો કે નાચવું. તો તમે એમાં ઉત્તમ પુરુષ એક વચનમાં જુઓ નૃત્યામી એટલે કે હું નાચું છું, હું નૃત્ય કરું છું. નૃત્યાવહ અમે બંને નાચીએ છીએ, નૃત્યામહ એ બધા નાચે છે, અમે બધા નાચીએ છીએ. એ જ રીતે મધ્યમ પુરુષની વાત કરીએ તો નૃત્યશી એટલે કે તું નાચે છે, નૃત્યથ તમે બંને નાચો છો, અને નૃત્યથ તમે બધા નાચો છો. અન્ય પુરુષ એક વચનમાં નૃત્યતી તે નાચે છે, એટલે કે અહીંયા કોઈ વ્યક્તિનું નામ આવી શકે છે. નૃત્યતઃ તે બંને નાચે છે, અને નૃત્યંતી તે બધા નાચે છે. એ જ રીતે આગળ જોઈએ આપણે. જો અહીંયા લીખ ધાતુ લીધી છે, લીખ એટલે કે લખવું. હવે પહેલો પુરુષ એક વચન લીખામી હું લખું છું, લીખાવહ અમે બંને લખીએ છીએ, લીખામહ અમે બધા લખીએ છીએ. બીજો પુરુષ એક વચન લીખસી તું લખે છે, લીખથઃ તમે બંને લખો છો, અને લીખથઃ તમે બધા લખો છો. ત્રીજો પુરુષ એક વચન લીખતી તે લખે છે. દ્વિવચનમાં જોઈએ તો લીખતઃ તે બંને લખે છે, અને બહુવચન ત્રીજો પુરુષ જોઈએ તો લીખંતી તે બધા લખે છે. આ જ રીતે તમે અલગ અલગ ધાતુનો ઉપયોગ કરીને એટલે કે અલગ અલગ ક્રિયાપદને મી વહ મહ, સી થહ થ અને તી તહ અંતિના પ્રત્યય લગાવીને વર્તમાન કાળના રૂપો કરી શકો છો ને. તો તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે પહેલો પુરુષ એક વચનમાં આપણે કીધું છે લીખામી એટલે હું લખું છું, પરંતુ બીજો પુરુષ એક વચન લીખસી. હવે આને વાક્યમાં વાપરવું હોય તો લીખસી ક્યાં આવશે? તો મેં તમને સમજાયું કે જે સાંભળનાર વ્યક્તિ છે, જ્યારે આપણે બોલવું હોય કે તું લખે છે, તો તું માટે ખ્યાલ છે તમને સંસ્કૃતમાં કહેવાય છે ત્વમ. તો ત્વમ લીખસી થશે ને, ત્વમ લીખસી
આ જ રીતે તમે જોઈ શકો છો કે જે આ ટેબલ આપેલું છે એને હવે આપણે વાક્યમાં કઈ રીતે વાપરવું. જેમ કે જોઈએ તો ઉત્તમ પુરુષ એક વચનમાં છે નમામી, હું નમું છું. હવે હું શબ્દ છે એનું પણ આપણે જો સંસ્કૃત કરીએ તો અહમ નમામી. એ જ રીતે દ્વિવચન કરીએ તો આવામ નમાવહ. બહુવચન કરીએ તો વયમ નમામહ. અહમ નમામી એટલે કે હું નમું છું. આવામ નમાવહ એટલે કે અમે બંને નમીએ છીએ. અને વયમ નમામહ અમે બધા નમીએ છીએ. એ જ રીતે બીજો પુરુષ જોઈએ તો એટલે કે મધ્યમ પુરુષની વાત કરીએ તો મધ્યમ પુરુષ એક વચનમાં તું નમે છે એટલે કે ત્વમ નમસી. તમે બંને નમો છો તો યુવામ નમથઃ. તમે બધા નમો છો તો યુયમ નમથ. ત્રીજા પુરુષની વાત કરીએ તો ત્રીજા પુરુષ એક વચનમાં નમતી એટલે કે તે નમે છે. હવે તેની જગ્યાએ કોઈ પણ નામ હોય, જેમ કે રામઃ નમતી, રાધા નમતી લઈ શકીએ ને આપણે. રાધા નમે છે, રામ નમે છે. એ જ રીતે દ્વિવચનની વાત કરીએ તો અહીંયા બે વ્યક્તિની વાત કરવાની છે આપણે. રામઃ રાધા ચ નમતઃ એટલે કે રામ અને રાધા બંને નમે છે. અને જ્યારે બહુવચનની વાત કરતા હોય તો બે કરતાં વધારે છે, તો તમે ત્યાં 3 અથવા 3થી વધારે કોઈ પણ વ્યક્તિની વાત કરી શકો છો. બરાબર, ખ્યાલ આવી ગયો? રામ રાધા માયા ચ નમંતી એટલે કે રામ રાધા અને માયા નમે છે. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? ઓકે, તો તમારી સમક્ષ અહીંયા કેટલીક બ્લેન્ક્સ આપેલી છે, જેને તમારે બ્રેકેટમાં જે શબ્દો આપ્યા છે એમાંથી યોગ્ય રૂપ લઈને ફિલઅપ કરવાની છે. તો આપણે જોઈએ તો બાલકઃ ખાલી જગ્યા. બ્રેકેટમાં 3 શબ્દો આપેલા છે, ખેલતી, ખેલતઃ, ખેલંતી. તો અહીંયા કયું રૂપ આવશે? તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ બાલકઃ કરતા છે એ ક્યાં આવશે? પ્રથમ પુરુષમાં, મધ્યમ પુરુષમાં કે અન્ય પુરુષમાં? અને એમાં પણ એક વચન, દ્વિવચન કે બહુવચન? જો આ આપણને ખ્યાલ હશે તો આપણે સહેલાઈથી ખાલી જગ્યાને ભરી શકશું. તો બાલક એ એક વચન છે અને આવશે ક્યાં? તો અન્ય પુરુષમાં એટલે કે ત્રીજા પુરુષ જ્યારે એની વાત થાય છે એ. તો ત્રીજો પુરુષ એક વચન છે તો તમે યાદ રૂપોને કરો. મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ. એનો મતલબ એક વચન છે અને અન્ય પુરુષ છે તો ખેલતી શબ્દ આવશે. તો બાલકઃ ખેલતી. એ જ રીતે બીજી ખાલી જગ્યા જોઈએ તો રામઃ શ્યામઃ ગીતા ચ ખાલી જગ્યા એટલે કે અહીંયા 2 કરતાં વધારે વ્યક્તિઓ છે. એનો મતલબ બહુવચન તો છે જ અને એમાં ત્રીજો પુરુષ છે. ત્રીજો પુરુષ બહુવચન તો ખાલી જગ્યા શું આવશે? તો ત્યાં અંતિવાળો પ્રત્યય લાગશે. એનો મતલબ ચલંતી. તો અહીંયા બ્લેન્ક્સ આવશે ચલંતી. ઓકે, ખ્યાલ આવી ગયો? પહેલામાં હતું ખેલતી, બીજામાં છે ચલંતી. નંબર 3માં જોઈએ તો ત્વમ ખાલી જગ્યા. હવે ત્વમ ક્યાં આવશે? તો એ મધ્યમ પુરુષ છે, જેની વાત જે સાંભળે છે એ વ્યક્તિની વાત છે અને એમાં પણ એક વચન. તો ત્વમ ખાદશી તું ખાય છે. યુવામ ખાલી જગ્યા. તો યુવામ પણ ક્યાં આવશે? તો મધ્યમ પુરુષ તો છે જ, પણ એમાં 2 જણની વાત થાય છે. 2 વ્યક્તિ હોય એટલે કે તમે બંને એમ. યુવામ એટલે તમે બંને. તમે બંને. હવે લીક શબ્દ તો આપેલો છે ધાતુ, એનો મતલબ લખવાની વાત થાય છે. તમે બંને લખો છો એવું આપણે કરવાનું છે. તો શું આવશે? યુવામ લિખ થહ. નંબર 5 જોઈએ તો હમ સબ બોલતે હૈ. હવે અહીંયા આપણે વદ એટલે કે બોલના અને ખાલી જગ્યા આપી છે વયમ ખાલી જગ્યા. હમ સબ બધાની વાત થાય છે અને એમાં જે બોલનાર વ્યક્તિ છે તો વયમ. હવે તમે રૂપો યાદ કરો. મી વહ મહ. તો શું આવશે? અહીંયા વદ શબ્દનો ઉપયોગ કરવાનો છે.
એટલે કે વદામી, વદામહ, વદા શું આવશે? મી વહ મહ, તો વદામહ. ખ્યાલ આવી ગયો? ખાલી જગ્યામાં શું આવશે? વદામહ. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો અહીંયા હશે ખાલી જગ્યામાં. આ જ રીતે વિડીયોને 2 થી 3 વાર જુઓ અને વર્તમાનકાળ, પરસ્મૈપદના રૂપોને સમજો. બસ આજ માટે